કાંકરેજ તાલુકામાં ખરીદ વેચાણ સંઘની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળ્યો. ઠાકોર સમાજને ગુમરાહ કરવા માટે રેલી કાઢી આવેદનપત્ર આપ્યું. કાંકરેજ તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી પહેલા જ ભાજપના કાર્યકર્તાએ ઠાકોર સમાજને કાંકરેજ તાલુકા ખરીદ વેચાણ સંઘમાં પ્રતિનિધિત્વ આપવા માટે રેલી કાઢી કાંકરેજ તાલુકા મામલતદાર ગૌતમ દરજીને આવેદનપત્ર આપ્યું. શિહોરી ડીસા હાઈવે સર્વિસ રોડથી મામલતદાર કચેરી સુધી ઠાકોર સમાજના લોકોએ હાથમાં બેનર લઈને ઠાકોર સમાજને ન્યાય આપવાના સૂત્રોચ્ચાર કરી રેલી કાઢવામાં આવી હતી. કાંકરેજ તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને હવે તેમણે પ્રતિનિધિત્વ કરવા માટે રેલીનું આયોજન કરી ભારતીય જનતા પાર્ટી સામે વિરોધ પ્રદર્શિત કર્યો હોય તેવું લાગે છે. કારણ કે તેઓ દૂધ મંડળી ચલાવે છે એટલે જ તેમને ખબર જ હોય છે કે આજ સુધી તેમને દૂધ મંડળીના ગ્રાહકોને કેટલો નફો ચૂકવ્યો અને કેટલા લાભો ડેરી તરફથી આપવામાં આવ્યા. બીજી વાત એ કે રતનપુરા શ્રી ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ગીતાબેન અરવિંદજી ગોહિલ છે અને તેઓ પાટણ લોકસભા સાંસદ ભરતસિંહ ડાભીના નજીકના હોવાથી તેમની ગ્રામ પંચાયતમાં વિકાસના કામો માટે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યા છે. અને આ મામલે બનાસકાંઠા જિલ્લા ભાજપ મહામંત્રી રસિકજી ઠાકોરે 2 વખત જાહેર મંચ ઉપરથી કહ્યું હતું કે અરવિંદજી કામોમાં સેટિંગ કરે છે અને બીજાને લોકોને લાભ મળતો નથી. ત્યારે ખરેખર તો પાટણ લોકસભા સાંસદ ભરતસિંહ ડાભીની ગ્રાન્ટ કાંકરેજ તાલુકામાં ક્યારે અને કોના ગામોમાં આપવામાં આવી છે તે પણ તપાસનો વિષય છે. રતનપુરા શ્રી ગ્રામ પંચાયતના સરપંચ પતિ અરવિંદજી ગોહિલ પોતે જ વહીવટ કરે છે અને તેમના ધર્મપત્ની સરપંચ ગીતાબેન અરવિંદજી ગોહિલ જેઓ બેંકમાં માત્ર સહી કરી પૈસા ઉપાડવા માટે આવતા હશે તે અંગે પણ ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે કાંકરેજ તાલુકામાં ઠાકોર સમાજને ખરીદ વેચાણ સંઘમાં પ્રતિનિધિત્વ મળે એવા પ્રયત્નો કરી રેલીનું આયોજન કરાયું હોવાનું અને અન્ય ગ્રામજનોને પણ સમાજને પણ ઉશ્કેરવાનું કામ કરે એવા છે. ત્યારે હવે આ મામલે ઠાકોર સમાજને કોઈ અન્યાય થયો હોય તો જુઓ આ અહેવાલ કે ભારતીય જનતા પાર્ટીએ ઠાકોરના સમાજને શું આપ્યું છે. જુઓ ઠાકોર સમાજ દ્વારા જ આપવામાં આવેલ સંદેશ. એક પાટણ લોકસભા મત વિસ્તારમાં પણ ભારતીય જનતા પાર્ટીએ આપણા સમાજના આગેવાનને સાંસદ બનાવીને પૂરતો ન્યાય અને પ્રતિનિધિત્વ આપ્યું છે. 2. કાંકરેજ વિધાનસભાના ઠાકોર સમાજના આગેવાનને ભારતીય જનતા પાર્ટીએ બનાસકાંઠા જિલ્લાના મહામંત્રી તરીકેની મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે. 3. કાંકરેજ વિધાનસભા વિસ્તારમાં ઠાકોર સમાજ સાથે ક્યારેય અન્યાય થયો નથી. ભારતીય જનતા પાર્ટીએ સતત ઠાકોર સમાજને ન્યાય, સન્માન અને યોગ્ય પ્રતિનિધિત્વ આપ્યું છે. 4. બનાસકાંઠા જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ તરીકે ઠાકોર સમાજને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. 5. ઓગળ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ઠાકોર સમાજને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. 6. ઓગળ તાલુકા ખરીદ વેચાણ સંઘમાં વાઇસ ચેરમેન તરીકે ઠાકોર સમાજને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. 7. ઓગળ તાલુકા ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ તરીકે ઠાકોર સમાજના 2 કાર્યકર ભાઈઓની જવાબદારી સોંપવામાં આવી છે. 8. કાંકરેજ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે પણ ઠાકોર સમાજને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. 9. કાંકરેજ અને ઓગળ તાલુકાની જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની ચૂંટણીમાં ઠાકોર સમાજને કુલ 14 ટિકિટો આપી પૂરતો ન્યાય અને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. 10. ભારતીય જનતા પાર્ટીની જિલ્લા કારોબારીમાં પણ ઠાકોર સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. આ તમામ બાબતો દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટીએ કાંકરેજ અને ઓગળ તાલુકા સહિત સમગ્ર બનાસકાંઠા વિસ્તારમાં ઠાકોર સમાજને સતત સન્માન, ન્યાય અને પ્રતિનિધિત્વ આપવાનું કામ કર્યું છે. આજ રોજ કાંકરેજ તાલુકા ખરીદ વેચાણ સંઘના પેટા કાયદામાં ડિરેક્ટર પદની ચૂંટણી માટે કરવામાં આવેલ સભ્યપદ શેર સંબંધિત જોગવાઈઓમાં ફેરફાર કરી તમામ પાત્ર સભાસદોની ચૂંટણી લડવાની સમાન તક આપવા તથા ઠાકોર સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ આપવા બાબતે તેમના હોદ્દેદારોએ એ આવેદનપત્ર આપેલ છે જે અમે આગળ સરકારશ્રીમાં મોકલી આપીશું. એમની રજૂઆત આજ ખરીદ વેચાણ સંઘની ચૂંટણી જાહેર થઈ છે, જેની અંદર 15 સભ્યો ડિરેક્ટર તરીકે નિમાય છે, ચૂંટાય છે. એની અંદર કાંકરેજ તાલુકાની અંદર 50થી 60% ઠાકોર સમાજની વસ્તી ધરાવતી હોય અને ખરીદ વેચાણ સંઘમાં એક પણ ડિરેક્ટર બનતો ના હોય, ઠાકોર સમાજની મંડળીઓ હોવા છતાં પણ 25,000ના શેર ના રાખી અને ઠાકોર સમાજને અન્યાય કરવામાં આવી રહ્યો છે. તેના અનુસંધાને આજે અમારો ઠાકોર સમાજ અને સાથે બીજા સમાજના લોકો પણ અમને સમર્થન આપી અને મામલતદાર સાહેબને આજે અમે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ. પ્રતિનિધિત્વ દરેક ક્ષેત્રમાં સહકારી માળખામાં મળવું જોઈએ. આનાથી વિશેષ કોઈ માંગ નથી.
અને અમે આ અરવિંદજીએ જે આવેદનપત્ર આપ્યું એમાં શિહોરી જે ખરીદ વેચાણ સંઘ છે એના લગતું છે, પણ અમારા સમગ્ર સમાજની અને દરેક સમાજની એક જ માંગ છે કે દરેક ક્ષેત્રમાં સહકારી માળખામાં ડેરી હોય, એપીએમસી હોય, બેંક હોય કે ખરીદ વેચાણ સંઘ હોય, દરેકમાં દરેક સમાજને સરખું પ્રતિનિધિત્વ મળે એ જ અમારી મુખ્ય માંગ છે. બીજી કોઈ માંગ નથી. જો આ તબક્કે આ લોકો જે સહકારી માળખામાં રહેલા છે અમારી માંગ નહીં સ્વીકારે તો ભવિષ્યમાં તાલુકે આ રીતે આવેદનપત્ર આપવાનું ચાલુ થશે. બસ સમાજ કોઈને દેખાતો જ નહીં, એવી અમને તો દેખાય છે કે અમારા સાથે અન્યાય થઈ રહ્યો છે, ઠાકોર સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે. અને એનું આ ઉદાહરણ છે કે તમે ખરીદ વેચાણ સંઘમાં અમારો એક પણ ડિરેક્ટર ના બને એવા પ્રયત્નો પૂરેપૂરા કર્યા છે. અને આજે તો છેલ્લો દિવસ છે ફોર્મ ભરવાનો. સરકારને આપણે પહેલી રજૂઆત કરી પણ સરકારે એમાં કોઈ એક્શન ના લીધી. ત્યારે અમારે આજે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ. અને ડીકે સાહેબે કહ્યું એમ જો અમને આનો યોગ્ય ન્યાય નહીં મળે તો અમે આના માટે પણ આગળ લડત ચાલુ રાખશું. હવે આપણે આવેદનપત્ર આપવા જવાનું છે. તમામ સમાજ બંધુઓને એમ શિસ્તથી આપણે જવાનું છે એવી વિનંતી કરું છું. અને સરકાર સમક્ષ આપણે યોગ્ય રજૂઆત કરીશું અને આપણને ન્યાય મળે એવી આપણે મામલતદાર સાહેબને અરજ કરીશું કે આ અમારી માંગ છેક મુખ્યમંત્રી સુધી